આપણે બધા રોજબરોજ કેટલાય કરાર કરીએ છીએ, ખરું ને? ઘર ભાડે લેવાથી માંડીને નવી નોકરી શરૂ કરવા સુધી. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ કાનૂની વચનોનો અંત કેવી રીતે થાય છે? ચાલો, આજે આ કાનૂની સફરનો અંત કેવી રીતે આવે છે એને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો આખો સવાલ એ જ છે ને કે કોઈ પણ કરારની એન્ડ ગેમ શું હોય છે? દરેક વાર્તાનો અંત હોય છે. તો પછી આ કાનૂની વાર્તાનો અંત કેવી રીતે આવે છે? ચાલો આની પાછળના રહસ્યોને જાણીએ. સારું, આગળ વધીએ એ પહેલાં એક મુખ્ય શબ્દ સમજી લઈએ: ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ અથવા કરારની સમાપ્તિ. સાદા શબ્દોમાં કહીએ તો આ એક ક્ષણ છે જ્યારે કરાર પૂરો થઈ જાય છે અને બંને પક્ષો પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાય છે. એમની વચ્ચેનો હિસાબ પૂરો. તો આજે આપણે શું જોવાના છીએ? ચાલો ફટાફટ એક નજર મારીએ. આપણે કરારના અંતનો અર્થ સમજીશું, એના અંતના 6 અલગ અલગ રસ્તાઓ જોઈશું અને કેટલીક એવી રસપ્રદ પરિસ્થિતિઓ પણ જોઈશું જ્યાં વચનો તૂટી જાય છે અથવા કુદરત જ કંઈક અલગ રમત રમી જાય છે. કોઈ પણ કરાર, ભલે ગમે તેટલો મોટો કે નાનો હોય, એનું એક જીવનચક્ર તો હોય જ. એની એક શરૂઆત હોય છે, એક મધ્ય હોય છે અને છેવટે એક અંત. આ અંત કેવી રીતે આવે છે એ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એના પરથી જ અધિકારો અને જવાબદારીઓ નક્કી થાય છે. તો આ કરાર ખતમ કેવી રીતે થાય છે? કાયદાની નજરે જોઈએ તો એના માટે મુખ્યત્વે 6 અલગ અલગ રસ્તાઓ છે જેના દ્વારા કરારની જવાબદારીઓ પૂરી થઈ શકે છે. ચાલો એક પછી એક એ બધા રસ્તાઓને સમજીએ. જુઓ, અહીં 6 મુખ્ય રસ્તાઓ છે. સૌથી સારો અને સીધો રસ્તો છે પાલન, એટલે કે બધું જે નક્કી થયું હતું એ મુજબ થઈ ગયું. પણ જીવન હંમેશા સીધું નથી હોતું, બરાબર ને? એટલે જ બીજા રસ્તાઓ પણ છે, જેમ કે પરસ્પર સમજૂતી, કાયદાનો હસ્તક્ષેપ અથવા સૌથી નાટકીય કોઈ એક પક્ષ દ્વારા કરારનો ભંગ. આ તો સમજો કે સૌથી આદર્શ સ્થિતિ છે. સૌથી સામાન્ય અને સૌથી સારી રીતે કરાર પૂરો થાય એ આ જ છે, જ્યારે બંને પક્ષો જે કરવાનું વચન આપે છે એ પૂરેપૂરું નિભાવે છે, ત્યારે કરાર આપોઆપ એની સફળ સમાપ્તિ પર પહોંચી જાય છે. આ જ તો કરારનો મૂળ હેતુ છે. પણ શું થાય જ્યારે કોઈ વચન એની તારીખ પહેલાં જ તોડી નાખવાનો ઈશારો કરે? આ એકદમ ફિલ્મી સિચ્યુએશન છે અને કાયદો એને અપેક્ષિત ભંગ એટલે કે એન્ટિસિપેટરી બ્રીચ કહે છે. ચાલો આ ડ્રામાને સમજીએ. એટલે કે ભંગ હજી થયો નથી, પણ થવાનો છે એની જાહેરાત થઈ ગઈ છે. વિચારો કે કોઈ તમને અગાઉથી જ ફોન કરીને કહી દે, સોરી, હું મારું વચન નહીં પાડી શકું. હવે શું? આનાથી બીજો પક્ષ એકદમ અજીબ સ્થિતિમાં મુકાઈ જાય છે. તો જે પક્ષ સાથે ખોટું થયું છે એની પાસે 2 વિકલ્પ છે. પહેલો, તરત જ એક્શન લો અને કરારને તૂટેલો માનીને કોર્ટમાં જાઓ. અથવા બીજો, ધીરજ રાખો અને છેલ્લી તારીખ સુધી રાહ જુઓ, કદાચ સામેવાળાનું મન બદલાઈ જાય. પણ અહીં એક મોટું જોખમ છે. રાહ જોવામાં ક્યારેક નુકસાન પણ થઈ શકે છે અને કદાચ ન્યાય મેળવવાનો મોકો પણ હાથમાંથી જઈ શકે છે. ચાલો હવે એવી પરિસ્થિતિઓની વાત કરીએ જે કોઈના હાથમાં જ નથી હોતી, જ્યારે કોઈના દોષ વિના બહારના કોઈ કારણસર કરાર પૂરો કરવો જ અશક્ય બની જાય. આ સિદ્ધાંતને ફ્રસ્ટ્રેશન કહેવાય છે. આમાં થાય એવું કે કોઈ અણધારી ઘટના બને, જેમ કે કોઈ કુદરતી આફત, જેનાથી આખો કરાર જ નિરર્થક થઈ જાય. કાયદો કહે છે કે આવી સ્થિતિમાં કરારને ચાલુ રાખવો એ અન્યાય ગણાશે, એટલે કરાર રદ થઈ જાય છે. દાખલા તરીકે વિચારો કે કોઈ કોન્સર્ટ માટે હોલ બુક કર્યો છે અને આગલી રાત્રે જ એ બળીને ખાખ થઈ જાય. હવે કોન્સર્ટ ક્યાં થશે? અશક્ય છે, બરાબર? અથવા સરકારે કોઈ નવો કાયદો લાવી દીધો જેનાથી તમે જે કામ કરવાના હતા એ જ ગેરકાયદેસર બની ગયું. આવી બધી સ્થિતિમાં કરાર પોતે જ નિષ્ફળ ગણાય છે. આની પાછળનો તર્ક બહુ સીધો છે. કોર્ટ કહે છે કે ભાઈ, હવે સંજોગો એટલા બધા બદલાઈ ગયા છે કે મૂળ કરારને પકડી રાખવો એ અન્યાય કહેવાય. એ તો જાણે કે કોઈને એક તદ્દન અલગ જ કરારનું પાલન કરવા માટે મજબૂર કરવા જેવું છે, જે એમણે ક્યારેય કર્યો જ નહોતો. ચાલો હવે એકદમ અનોખી દુનિયામાં જઈએ. એવા કરાર જે ખરેખર કરાર છે જ નહીં. આ એવી જવાબદારીઓ છે જે કાયદો પોતે ન્યાય અને નિષ્પક્ષતા જાળવવા માટે બનાવે છે. આને કહેવાય છે અર્ધ કરાર અથવા ક્વાસી કોન્ટ્રાક્ટ. અહીં કોઈ ઓફર નથી, કોઈ એક્સેપ્ટન્સ નથી. આ તો બસ ન્યાય જાળવવા માટે કાયદાએ બનાવેલી એક વ્યવસ્થા છે.
આનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ વ્યક્તિ બીજાના ભોગે અન્યાયી રીતે ફાયદો ન ઉઠાવી શકે. આની પાછળ એક જ મજબૂત સિદ્ધાંત કામ કરે છે: અન્યાયી સમૃદ્ધિ. એટલે કે કોઈ પણ વ્યક્તિ બીજાના ભોગે અમીર ન બનવી જોઈએ. જો કોઈને એવો ફાયદો મળ્યો હોય જેના પર એમનો હક નથી, તો એ પાછો આપવો જ પડે. બસ આ જ સિદ્ધાંત પર આખી અર્ધકરારની વ્યવસ્થા ટકેલી છે. આ તફાવત બહુ મહત્વનો છે. જુઓ, સાચો કરાર તો બે પક્ષોની મરજીથી બને છે, પણ અર્ધકરાર એ તો કાયદો ઉપરથી લાડે છે, ભલે તમારી ઈચ્છા હોય કે ન હોય. એકનો હેતુ વચન પડાવવાનો છે, જ્યારે બીજાનો હેતુ અન્યાય રોકવાનો છે. આના કેટલાક ઉદાહરણો જોઈએ. માની લો કે રસ્તા પર કોઈ બેભાન પડ્યું છે અને એક ડૉક્ટર એની સારવાર કરે છે. હવે ભાનમાં આવ્યા પછી પેલો માણસ એમ ન કહી શકે કે આપણી વચ્ચે તો કોઈ કરાર જ નહોતો થયો. ના, કાયદો કહે છે કે તમારે ડૉક્ટરને વાજબી ફી ચૂકવવી પડશે, કારણ કે એ સારવાર કોઈ ભેટ નહોતી. આ જ છે અર્ધકરારની તાકાત. તો આટલી બધી ચર્ચા પછી મુખ્ય વાત શું છે? આખી વાર્તાનો સાર શું છે? કરારની વાર્તાનો અંત કેવી રીતે આવે છે? એના મુખ્ય મુદ્દાઓ કયા છે? ચલો ફટાફટ એને સંક્ષિપ્તમાં સમજી લઈએ. તો મૂળભૂત રીતે 3 રસ્તા છે. પહેલો, સમજૂતીથી, જ્યારે બધું શાંતિથી પતી જાય. બીજો, કોઈ હસ્તક્ષેપથી, જ્યારે કોઈ વચન તોડે અથવા કંઈક અશક્ય બની જાય. અને ત્રીજો, ન્યાયથી, જ્યારે કાયદો પોતે જ આગળ આવીને કહે કે આમ જ થશે, કારણ કે એ જ સાચું છે. તો અંતે એક વિચારવા જેવો સવાલ છે: જો કરાર એક વચન છે, તો આપણી કાનૂની સિસ્ટમ વિશે આ શું બતાવે છે કે એ તૂટેલા વચનો અને અશક્ય સંજોગો માટે આટલા બધા રસ્તાઓ રાખે છે? મને લાગે છે કે એ બતાવે છે કે કાયદો માત્ર નિયમોનો સંગ્રહ નથી, પણ વાસ્તવિક જીવનની જટિલતાઓ અને ન્યાયને પણ સમજે છે. કારણ કે જીવનમાં બધું હંમેશા પ્લાન મુજબ નથી થતું, ખરું ને? બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.